ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ છીએ. ગુજરાત ગાંધીનગર આપણું પાટનગર અને એના માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પધાર્યા છે. તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. આજે આપણા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. બાપુ રીટાબેનનો સવારે ફોન આવ્યો કે આ કાર્યક્રમમાં આવી નહીં શકાય. આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના કાર્યક્રમો એટલે તમે જાણો છો સિગ્નલ કેવા ટાઈટ હોય અને એમના વચ્ચે મેં એમને ફોન કર્યો, રીટાબેન તમારા વગર અમારા કાર્યક્રમની શોભા કેવી રીતે વધશે? એટલે બેનને મેં કહ્યું ખાલી 5 મિનિટ માટે પધારો. બેન મને કે હાલ બોલવાનું કંઈ કહેતા નથી. મેં તો કહીને બેન આપનું સન્માન કરીશું, મહેમાનો આપણને જોઈ લે કે આપ આવ્યા હતા અને એમાં જ અમારી શોભામાં અભિવૃદ્ધિ થઈ શકે એવા રીટાબેન આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. ત્યારે એમનું કુમકુમ તિલકથી અને મોમેન્ટ કીધું સન્માન કરવાનું છે. ત્યારબાદ મેડમ આપણી વચ્ચેથી વિદાય લેવાના છે. તો 5 મિનિટ માટે છે મેડમ, તો આપણે શાંતિ જાળવીએ અને આગળનો કાર્યક્રમ જોઈએ. આપીને સન્માન કરશે સંસ્થાના સ્થાપક શ્રી ગીતેશભાઈ ગાંધી સાહેબ. તો શ્રી ગીતેશભાઈ ગાંધી સાહેબને વિનંતી કરીશ કે મોમેન્ટો આપીને ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલનું સન્માન કરે અને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી દઈશું. જ્યાં સંસ્કૃતિ બોલાય છે, જ્યાં પાણી રસ્તો શોભે છે, અંતિમ શરૂ થાય છે to be YVS. YVS છે બાવીનો શ્વાસ, અમે છીએ વાતની, અમે છીએ વિકાસ. આપ સૌના અટેન્શનની અપેક્ષા રાખીશ. સરસ મજાનું એક સન્માન પત્ર તૈયાર કરાયું છે જે હું આપ સૌ સમક્ષ વાંચન કરી રહ્યો છું. ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન સન્માન પત્ર. એનું મેં વિનંતી કે ફૂલહાર અને શાલથી બહેનનું સ્વાગત કરે અને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લઈએ, કારણ કે નારી શક્તિ એ નારી શક્તિનું સન્માન કરી રહી છે. આજે મંચ ઉપર નારી શક્તિની ઝાંખી જોઈને મને પણ કહેવાનું મન થાય છે કે જ્યારે દહેજ પ્રથાનું દૂષણ હતું સમાજમાં, ત્યારે નાની દીકરીઓને 2-4 ચોપડીઓ ભણી લેવા દો સાહેબ, ભૂખેથી તો બચી ગઈ છે, દહેજમાંથી પણ બચી જશે. અને એ બચવાનો એકમાત્ર ઉપાય છે શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. સરસ મજાની ફૂલ ગુલાબી ઠંડી છે અને એવું કહેવાય કે હે વસંત તું આવી છે. તો આવીને આપણને સૌને આશીર્વચન આપે ને આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ. સર્વને મારા નમસ્કાર. આજે ગાંધીનગર ગુજરાતના પાટનગરમાં ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના પ્રમુખ હિતેશભાઈ ગાંધી, સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને ગુજરાતના અલગ અલગ ગામમાંથી સમાજના સર્વ મારા વડીલો, અહીંયા આપ સર્વનું આ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણો સમાજ અલગ અલગ ગામડામાંથી, શહેરમાંથી અહીંયા ઉપસ્થિત થયો છે. જ્યારે પણ આપણે સમાજ ભેગો થાય, એક સાથે મળે એટલે ખૂબ સરસ આયોજકો દ્વારા આયોજન તો કરવામાં આવતું જ હોય છે. ભોજનની પણ વ્યવસ્થા કદાચ અહીંયા કરેલી પણ હશે. કહેવાય છે ને કે અન્ન ભેગા તો મન ભેગા. જ્યારે પણ આપણે બધા ભેગા થઈએ ત્યારે ફક્ત જમીને છૂટા પડીએ એવું નહીં, પણ સમાજ માટે કંઈક એવો વિચાર અને સંકલ્પ કરીને જઈએ કે જેથી સમાજના ઉત્કર્ષ માટે આપણે કંઈક ને કંઈક યોગદાન આપી શકીએ. પહેલાનો સમય અને અત્યારના સમયની સરખામણી કરીએ તો દરેક સમાજ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણો સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે આપણે ચિંતા કરવી કે શું એવું આપણે સમાજમાં આપી શકીએ કે આપણે બીજા સમાજની હરોળમાં આપણો સમાજ પણ સુખી સંપન્ન થાય અને આગળ વધે.
તો એના માટે હમણાં જ આગળ એક વક્તાએ ખૂબ સરસ શિક્ષણની વાત કરી. તો અત્યારના સમયમાં સૌથી સારું હથિયાર હોય તો શિક્ષણ. જ્યારે આપણા સમાજની અંદર શિક્ષણ હશે તો આપણો એક દીકરો કલેક્ટર ઓફિસમાં બેઠો હશે, કમિશનર ઓફિસમાં બેઠો હશે, વિધાનસભામાં બેઠો હશે, સચિવાલયમાં બેઠો હશે, તો આપણા કામો સરળતાથી થઈ શકે. આપણે કોઈ લાગવગથી ખોટા કામ નથી કરાવવા, પણ ક્યાંક આપણો પરિવાર ક્યાંક અટવાયો હોય તો આપણો સમાજનો દીકરો જો ક્યાંક આવી સારી જગ્યાએ બેઠો હોય તો આપણે સરળતાથી આપણા કામ કઢાવી શકીએ અને ક્યાંક ને ક્યાંક એનું યોગદાન પણ સમાજમાં મળી રહે. એટલે શિક્ષણ, જો સમાજના ઉત્કર્ષ માટે આપણે કંઈ કરવું હોય તો સૌથી પહેલા શિક્ષણ વધારવું જોઈએ. જેટલું શિક્ષણ વધશે એટલું સમાજની અંદર આપણો સમાજ આગળ વધી શકશે. ગાંધીનગરમાં ખૂબ મોટી કરોડોની ભેટ આજે વડાપ્રધાન આપી રહ્યા છે અને મેટ્રોનું આજે બીજા ફેઝનું લોકાર્પણ છે. સરકાર આપણા માટે શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, દરેક ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહી છે. આપણે એનો લાભ, સરકારી યોજનાનો લાભ કેવી રીતે લઈ શકીએ, તે નીચે સુધી કેવી રીતે આપણા પરિવારમાં ઉતારી શકીએ, એની પણ આપણે એક આયોજન જ્યારે આવા કાર્યક્રમો થતા હોય એની અંદર આપણે કરીએ તો આપણે આપણા સમાજમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી મૂકી ક્યાંક ને ક્યાંક યોગદાન કરી શકીએ. આપ સર્વની સમક્ષ આવવાનો મને આ અવસર મળ્યો અને આપ સર્વના આશીર્વાદ લેવાનો આ અવસર મળ્યો તે બદલ સમગ્ર સંગઠન અને ટીમનો ખૂબ ખૂબ આભાર માનતા મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. માનનીય ધારાસભ્ય સન્માનિત કરીએ. આ આપણા સમાજની રીતિ પ્રમાણે હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. માનનીય ધારાસભ્યશ્રીને સમય સાચવવાનો હોવાથી આપણે નિર્ધારિત કાર્યક્રમમાં થોડો ફેરફાર કરીને પહેલા એમનું ઉદ્બોધન અને સન્માનને લઈ લીધું છે. હવે વિધિવત આપણે આપણા આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયાથી જે મહેમાનશ્રીઓના નામ બોલું તે જો ઓડિયન્સમાં બેઠા હોય તો સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો. એવા શ્રી જજીશના નામ હું બોલું છું એ અહીંયા સોફા ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી સુબોધભાઈ દવે, શ્રી તીર્થભાઈ પંડ્યા, શ્રી મુકેશભાઈ પંડ્યા, શ્રીમતી કાજલબેન પંડ્યા, શ્રીમતી સરલાબેન દવે અને શ્રી ભાવેશભાઈ ત્રિવેદી. આ સૌ જજીસને પણ વિનંતી છે કે પોતાનું સ્થાન પહેલી રોમાં ગ્રહણ કરે. એક તો જે જજીસ છે એ જજીસ એ ચિત્રને જોશે અને એમને ટેકનિકલી જે રાઈટ લાગશે એ પ્રમાણે નિર્ણય લેશે અને સાથે સાથે આ વખતે એવો પણ નિર્ણય લેવાયો છે કે આ જે ચિત્રો છે ક્યારેક એવું પણ બનતું હોય કે ટેકનિકલી બધું જ રાઈટ હોય પણ જોનારને ના ગમે ને તો એની ફળશ્રુતિ શૂન્ય સમજવી. અને ઘણી વખત ઘણી ફિલ્મો એવી હોય છે કે બહુ હિટ થઈ જાય એટલે આપણને એમ થાય કે આ ફિલ્મમાં એવું તો શું હતું કે હિટ થઈ ગઈ. તો ત્યારે છે ને દર્શકો છે જે કોઈ પણ ફિલ્મને હિટ પણ કરાવી શકે અને ફ્લોપ પણ કરાવી શકે એ દર્શકોને ગમવી જોઈએ. અને એટલા માટે જ એવો નિર્ણય લેવાયો છે કે આ જે ચિત્રો છે ને એ નિર્ણાયકશ્રીઓને પણ ગમે અને સાથે સાથે તમે બધા જે દર્શકો છો અને જે લોકો અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા એ પણ એ ચિત્રો જોઈને એમાં લાઈક આપીને વોટિંગ કરી શકશે. તો વિશેષ આ નિર્ણય કરવાની જે પ્રક્રિયા છે એમાં આપનો સહકાર આપશો. આ ખાસ કરીને ચિત્ર સ્પર્ધા માટે છે. એ ચિત્રો અપલોડ કરવામાં આવ્યા છે અને એમાં લાઈક્સ આપીને તમારો વોટ રજીસ્ટર કરશો. ત્યારબાદ એવું કહેવાય કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય અને એ ટીપું જે છે ને એ આપણા પ્રયત્નોની અંદર આવતું હોય છે. નહીંતર આપણે બધાએ અકબર બિરબલની વાર્તા સાંભળી છે કે અકબરે એવું કહ્યું કે બધાએ એક લોટો દૂધનો એક મોટા પાત્રમાં નાખવાનો સવારે 4 વાગે આવીને. અને બન્યું એવું કે એક ભાઈએ એવું વિચાર્યું કે આટલા બધા જણ દૂધ લાવવાના છે તો હું એમાં પાણીનો લોટો નાખી દઈશ તો કોને ખબર પડશે. અને બન્યું એવું કે રાજ્યના તમામ લોકોએ આવું જ વિચાર્યું કે મારા એક લોટો પાણી નાખવાથી શું ફેર પડવાનો છે, બધા તો દૂધ જ નાખવાના છે ને. અને જ્યારે બધા યાર પાછું આ કામ અંધારામાં કરવાનું એટલે બધા માટે વધારે સરળ હતું. પણ
જ્યારે અજવાળું થયું અને એક પાત્ર જોવામાં આવ્યું ત્યારે આખા પાત્રમાં માત્ર ને માત્ર પાણી હતું. બધાએ એવું માની લીધું કે આ જવાબદારી મારી નથી, બીજાની છે, બીજા બધા કરવાના છે અને હું મારી જવાબદારીમાંથી છટકી જઈશ તો ચાલશે. અક્ષય પાત્ર આપ સૌની પાસે આવશે અને મેં કહ્યું એમ ટીપે ટીપે સરોવર ભરાય. આપની જે ઈચ્છા હોય, જે સમાજ માટે તમને એમ થાય કે મારે કંઈક કરવું છે, યાદ કરો એ ખિસકોલી જેણે રામ સેતુ વખતે નાની નાની કાંકરીઓ ઉપાડેલી, યાદ છે ને? તો આપણે તો એ સંસ્કૃતિના માણસ છીએ કે જ્યાં ખિસકોલીને પણ એમ થાય કે મારે મારું સહયોગ આપવો છે, દાન આપવું છે અથવા તો મારે સપોર્ટ કરવો છે, તો જો એક ખિસકોલી આટલું કરી શકતી હોય તો આપણે તો સમાજ પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી પડે. તો સૌને વિનંતી છે કે એ અક્ષય પાત્રમાં યથાયોગ્ય ફાળો આપશો. ત્યારબાદ જેવી શ્રીમાળી સાહેબ અને હિતેશભાઈ ગાંધી સાહેબ બિલકુલ થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. તો જ્યારે ગૌતમભાઈ ગેડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થાય ત્યારે આપણે સૌ આપણી જગ્યા ઉપર ઊભા થઈને આપણી શિસ્તનું પ્રદર્શન કરીશું અને સાથે સાથે આપણા સમાજનું ગૌરવ છે, આપણા સમાજને એમણે માન અપાવ્યું છે, ગૌરવ અપાવ્યું છે, તો આપણો પણ ફરજ બને છે કે આપણે એમને સ્પેશિયલ ફીલ કરાવીએ. જ્યારે બીજા લોકો એમના માટે ઊભા થતા હોય અને મહારાજ સમાજનો માણસ જ્યારે એના મંચ ઉપર હોય અને આપણે એને જો પૂરતું સન્માન ના આપીએ તો એ બિલકુલ અયોગ્ય છે. તો આપણે સૌ જ્યારે માનનીય શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબની ઉપસ્થિતિ થાય ત્યારે આપણે સૌ આપણી જગ્યા ઉપર ઊભા થઈને એમને સન્માન આપીશું. ત્યારબાદ અને જેમ મેં કહ્યું કે અક્ષય પાત્ર તો છે જ, છતાંય ઘણા એવા દાતાશ્રીઓ પણ છે કે જે સંસ્થા માટે કાયમી દાતાશ્રી તરીકે અને આજીવન દાતાશ્રી તરીકે પણ જોડાયા છે. કારણ કે એમને એવું લાગ્યું છે કે આ સંસ્થા એ ખરેખર સમાજના હિત માટે કાર્ય કરી રહી છે, યુવાનોને ખરેખર પ્રેરણા આપી રહી છે. એવું કહેવાય કે ભાઈ એક સરસ મજાની ટચુકડી વાર્તા છે કે એક વખત બે જીગરજાન મિત્રો હતા, બહુ જ ઘનિષ્ઠ મિત્રો. એવું બન્યું કે એક મિત્રએ ફોન કર્યો મિત્રને કે અરે તું શું કરે છે, એક કામ કર ને, ઝડપથી આવી જા, મારે તને સરપ્રાઈઝ આપવી છે. એટલે બીજાએ કહ્યું કે અને મિત્રોનું તો ખબર છે તમને, ખાલી એક ફોનની જ જરૂર હોય. ઝડપથી આવી ગયા. રાત્રે 12 વાગ્યાનો સમય. પેલો મિત્ર બેસેલો અને જેણે ફોન કર્યો હતો એ મિત્ર આવ્યો અને મોંઘામાં મોંઘી ગાડી લઈને આવ્યો અને સ્ટાઇલમાં જોરદાર એની આગળ જ આમ બ્રેક કરી અને હેડલાઇટ ચાલુ અને દરવાજો ખોલીને બહાર નીકળ્યો. થોડી વાર માટે તમારા એક્સપ્રેશન એવા લાગે છે કે મૂવી જોતા હોય એવી ફિલિંગ આવી છે. તો બસ આવો જ માહોલ હતો અને આમ જોરદાર બ્રેક મારી અને બહાર નીકળ્યો. અને એ ભાઈએ પેલા મિત્રએ પૂછ્યું, અરે યાર આ જોરદાર કાર કોની છે? કે બસ આ સરપ્રાઈઝ આપવા માટે જ મેં તને બોલાવ્યો હતો. આ કાર છે ને મને મારા મોટા ભાઈએ આપી છે. પેલો બીજો જે મિત્ર હતો ને થોડી વાર માટે વિચારમાં પડી ગયો અને આમ એના એક્સપ્રેશન જ ચેન્જ થઈ ગયા. એટલે પેલો મિત્ર કળી ગયો કે 100% આ મનમાં શું વિચારી રહ્યો છે. એટલે એને પૂછ્યું કે બોલ મિત્ર, તું એ જ વિચારી રહ્યો છે ને કે કાશ તારે કોઈ આવો ભાઈ હોત જે તને આવી સરસ મજાની મોંઘી કાર ગિફ્ટ આપે? ત્યારે પેલા મિત્રએ કહ્યું કે ના, હું એ વિચારી રહ્યો છું કે હું ક્યારે આવો મોટો ભાઈ બનીશ. તો આ છે ને, આ અંદર પડેલું હોય એ થવું જોઈએ. આપણી આગળ પરિસ્થિતિ મુકાય છે, આપણે નક્કી કરવાનું છે કે એનું કારણ આપણે શું કાઢવું છે, એને આપણે કઈ દિશામાં લઈ જવું છે. કદાચ આપણે એવું વિચારી શક્યા હોત કે મને મારો મોટા ભાઈ ગિફ્ટ આપે, પણ આ જે વિચાર છે ને કે મારે એવા બનવું છે કે હું મારા નાના ભાઈને આપી શકું, આ ભાવના છે ને આ આપણે આપણી અંદર ખીલવવાની છે. અને એટલા માનનીય શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબ, પ્રદેશ અધ્યક્ષ અનુસૂચિત જાતિ મોરચો ભાજપ, જોરદાર તાળીના ગણરાજથી આપણે બોલાવી લઈએ. માનનીય શ્રી જીવજી શ્રીમાળી સાહેબ પણ ઉપસ્થિત છે. જોરદાર તાળીના ગણરાજથી આપણે એમને પણ આવકારીએ છીએ.
એમની દીકરી માટે પણ જોરદાર તાળીઓ થઈ. જ્યાં સંસ્કૃતિ કુંદલાય છે, જ્યાં ભગવાનની વસ્તુ શોભે છે, અહીંથી શરૂ થાય છે. ફરી એ સમાજની લક્ષ્મી છે અને સમાજની લક્ષ્મીને સાહેબે 500 રૂપિયા આપીને એમણે જે તિલક કર્યું છે, એમણે એમનું અભિવાદન પણ કર્યું છે દીકરીના પ્રોત્સાહનમાં વધારો કરવા માટે કે આ દીકરી વિશ્વાસ અમે છીએ વાત નહીં, અમે છીએ વિકાસ. યુવાનોનો ઊર્જાપૂર્વક સંકલ્પ સાથ, જ્યાં GBYVS છે ત્યાં જુદી સંગઠી આવે શક્તિ. GBYVS એ સાબિતી નિષ્ઠાને જ્ઞાનથી સુધારે દરેક સ્થિતિ. બદલાવ કોઈ જશો નહીં એ છે નીતિ, અને GBYVS એના માટે પ્રતિબદ્ધ છે. GBYVS એ છે બદલાતો એકતા, કર્મને સત્યનો પ્રભાવ. વિચારમાં આવે છે, હૃદયમાં આવે છે, અમે છીએ GBYVS, સંસ્કૃતિનો આધાર છે. GBYVS બતાવે છે બ્રાહ્મણ માત્ર પુરાણ નહીં, એ છે ભવિષ્યના વિધાન. જ્યાં સેવા કરે હાથ, ત્યાં સંતુલન બને. જ્યાં GBYVS જાય, ત્યાં સંબંધો રચાય. પ્લાસ્ટિક પર સેવા કાર્ય, GBYVS એ છે યુવાનોના સંઘર્ષનું ધ્યાન. ગામથી શહેર દરેક મંચે અસર, અમે છીએ બદલાવ દિશા અને સાહસનો વિચાર. GBYVS નથી ફક્ત સંસ્થા, એ છે દરેક યુવાનના સપનાની આશા. અમે નથી રાહ જોતા, અમે છીએ માં. GBYVS એ છે નવા યુગનો યાદ. અમે પૂછતા નથી કે બદલાવ ક્યાંથી આવ્યો, અમે ઉભા છીએ કહીએ છીએ અમે છીએ GBYVS. અને હવે બદલાવ આવશે, અને હવે બદલાવ આવશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. સવાલ છે આ સૌરભ ભરી, વિપક્ષીઓનો કલરવ પણ સાથ છે. સવાલ છે આ સૌરભ ભરી ને પક્ષીઓનો કલરવ પણ સાથ છે. ઉડી સરવાણીથી અને લથબથ લાગણીઓથી હું સંજય નાગર આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બંગાળી સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોર સાહેબ, એમણે નોબેલ પારિતોષિક મળેલો અને એમણે એક સરસ મજાનું કાવ્ય લખેલું. દીપ પ્રાગટ્ય કરાવીને આ ટેલેન્ટ હન્ટ કાર્યક્રમને ખુલ્લો મૂકવા બદલ સૌ મહેમાનશ્રીઓનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો આજનો આ જે ઉત્સવ છે એમાં આ ઉત્સવમાં જે મંચસ્થ મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે એ સૌનું આપણે સ્વાગત કરીએ છીએ કે આંખોમાં ઉમળકો ને હૈયામાં ખુશાલી છે.
કે આંખોમાં ઉમળકો ને હૈયામાં ખુશાલી છે. આજના આ દિવસની શોભા જ કઈ નિરાળી છે ને આપ સૌ આવ્યા છો આજે તો લાગે છે એવું કે આપ સૌ આવ્યા છો આજે તો લાગે છે એવું કે આજે જ છે હોળી ને આજે જ દિવાળી છે. જ્યાં ન્યાય લડે છે, જ્યાં સંસ્કૃતિ ધૂંધળાય છે, જ્યાં આનંદથી શરૂ થાય છે GBYVS. GBYVS એ છે ભાવિનો સ્વર. એને શાંતિથી અને ધ્યાનપૂર્વક સાંભળશો, કારણ કે ઘણી વખત એવું હોય છે કે એક્શન હોય ને એના કરતાં શબ્દો વધારે લાઉડ બોલતા હોય છે. તો આપણે સૌ આ શબ્દોને ધ્યાનથી સાંભળીશું. ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન સન્માન પત્ર માનનીય શ્રી ગૌતમ ગિરી, ઉપાધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, માનનીય સાહેબ શ્રી, આપની ગૌરવસભર અને સન્માનનીય ઉપસ્થિતિથી GBYVS ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન દ્વારા આયોજિત ટેલેન્ટ હન્ટ 5 સ્ટાર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન સામાજિક જવાબદારી તથા યુવા પ્રતિભાના પ્રોત્સાહનનું એક મહત્વપૂર્ણ અને સ્મરણીય આયોજન બની રહ્યું. આપે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવા સ્પર્ધકોને આપેલા પ્રોત્સાહક સંદેશ, માર્ગદર્શન અને શુભેચ્છાઓ દ્વારા યુવા પેઢીના આત્મવિશ્વાસ, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને દૃઢ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આપના વિચારોમાં સમાજના સર્વાંગી વિકાસ, વંચિત વર્ગોના સશક્તિકરણ, સંગઠન શક્તિ તથા સંવેદનશીલ લોકસેવાની સ્પષ્ટ છાપ જોવા મળી. લોક જીવનના વિવિધ ક્ષેત્રોમાં આપનો દીર્ઘકાલીન અનુભવ, પ્રશાસનિક કુશળતા તથા સંગઠનાત્મક દૃષ્ટિકોણ યુવા પેઢી માટે માર્ગદર્શક બની રહ્યો છે. સમાજના પાયાના વર્ગોના વિકાસ માટે આપ દ્વારા કરવામાં આવેલ કાર્ય અને સમાજ હિત પ્રત્યેની આપની અડગ પ્રતિબદ્ધતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની. આપની આ સન્માનીય અને પ્રેરણાદાયી ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી તેમજ યુવા પ્રતિભાઓને સમાજ માટે જવાબદાર નાગરિક તરીકે ઘડવાની દિશામાં નવી ઉર્જા અને દૃઢ સંકલ્પ આપ્યો. આપની હાજરી આ કાર્યક્રમની ગૌરવસભર યાદ તરીકે ચિરંજીવી બની રહેશે. આપની આ વિશિષ્ટ અને ગૌરવસભર ઉપસ્થિતિ બદલ આ સ્મૃતિચિહ્ન આદર, કૃતજ્ઞતા તથા ભાવપૂર્વક અર્પણ કરતા અમને અતિ ગર્વ અનુભવાય છે. સ્થળ ગાંધીનગર. એ વાત નહીં અમે છીએ વિકાસ, યુવાનોનો ઉર્જાપૂર્વક સંકલ્પ સાથ, જ્યાં GBYVS છે ત્યાં છે સફળતાનો પાઠ. આવી છે પેઢી જૂની નહીં જૂની, GBYVS લઈ આવે યથાર્થની રીત નવી. શિક્ષણથી વિકાસ સુધી દરેક કાર્યમાં લાવી પ્રકાશ જૂની. સંગઠિત આવે શક્તિ GBYVS એક સાબિતી, નિષ્ઠાને જ્ઞાનથી સુધારે દરેક સ્થિતિ. બદલાવ કોઈ જશો નહીં એ છે નીતિ, અને GBYVS એના માટે પ્રતિબદ્ધ છે. GBYVS એ છે બદલાવ, એકતા, કર્મ ને સત્યનો પ્રભાવ. વિચારમાં આવે છે, હૃદયમાં બહાર છે, અમે છીએ GBYVS, સંસ્કૃતિનો આધાર છે. GBYVSની સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. Pandora Jai, Plastic સેવા કાર્ય GBYVS એ છે યુવાનોના સંઘર્ષનું ધ્યાન, ગામથી શહેર. બોલાય ત્યારે ઝડપથી આપ આવી શકો. ચોક્કસથી આપ વ્યવસ્થામાં છો, પણ અત્યારે હાલ જે સન્માનની પ્રક્રિયા ચાલી રહી છે એમાં નજીક ઊભા રહેશો. ત્યારબાદ આશીષભાઈ અને કૌશિકભાઈ તૈયાર રહે. ચાલુ રહ્યો છે. દરેક મંચે અસર, અમે છીએ બદલાવ દિશા. હિતેશભાઈ ગાંધી જે આ સંસ્થાના સ્થાપક છે. નથી ફક્ત સંસ્થા, એ છે દરેક યુવાનના સપનાની આશા. અમે નથી રાહ જોતા, અમે છીએ માં GBYVS. ભાઈ તાળીઓ જોરદાર વાગવી જોઈએ, કારણ કે આ સમગ્ર કાર્યક્રમની અધ્યક્ષતામાં કે જેને માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે એવા વિદેશભાઈ ગાંધીનું પણ સન્માન થઈ રહ્યું છે. એમનું મોમેન્ટ દ્વારા સન્માન કરશે જીતેન્દ્રભાઈ વ્યાસ તથા પ્રફુલભાઈ ગોગે. અમે પૂછતા નથી કે બદલાવ કેમ થયા,
જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને શાલ ઓઢાડીને સન્માન કરશે દેવાંગ. આમ તો અરવિંદ નામનો અર્થનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરશે હિરલબેન. ત્યારબાદ ચંદ્રકાંત દવે. યુવાનોનો ઉર્જાપૂર્વક સંકલ્પ સાથ જાચી રિવાઇવિયસ છે જાચે સફળતાનું પાઠ ત્યારબાદ શ્રી શિક્ષકથી સુધી દરેક કાર્યમાં લાવીએ પ્રકાશ જૂની સંગઠી આવે શક્તિ જીવી વાવીસ એ સાબિતી નિષ્ઠાને જ્ઞાનથી સુધારે દરેક સ્થિતિ બદલાવ હોય જશો નહીં એ છે. ત્યારબાદ એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે હાર્દિક દવે તથા યશ ગાંધીયર પણ આવી છે. અને એમના પછી હાર્દિકભાઈ અને યશભાઈ પણ અહીંયા છે. વાવીસ એના માટે પ્રતિબદ્ધ છે જીવે વાવીસ એ છે બદલાવ એકતા કર્મને સત્યનો પ્રભાવ વિચાર. ત્યારબાદ શ્રી મહાન છે હૃદયમાં બાર છે હવે છે જીવી વાવીસ સંસ્કૃતિનો આધાર છે. વાનોના સંઘર્ષનું ધ્યાન કામથી શહેરમાં દરેક મંચે અસર અમે છીએ. ત્યારબાદ શ્રીમતી ગૌરીબેન જયંતિભાઈ. આશા અમે નથી રાહ જોતા અમે છીએ માં જીવી વાવીસ એ છે નવા યુગનો યાદ. અમે પૂછતા નથી કે બદલાવ ક્યાંથી આવે અમે પાછીએ અમે છીએ જીવી વાવીસ. ત્યારબાદ આવશે અને હવે બદલાવ આવશે. ત્યારબાદ સૌરભભાઈ તથા અંકુરભાઈ. ત્યારબાદ મુકેશભાઈ એચ શ્રીમાળી. અંગત કારણોસર આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. ત્યારબાદ અંતિમ શરૂ થાય છે જીવી વાવીસ જીવે વાવીસ એ છે ભાવિનો શ્વાસ અમે છીએ વાત નહીં અમે પૂર્વક સંકલ્પ સાથ જાચી વાવીસ છે જાચે સફળતાનું પાઠ. જોરદાર તાળીઓનો ગડગડાટ. જીવી વાવીસ લાવે યથાર્થની નવી. ત્યારબાદ શ્રી જીતે સંગઠી આવે શક્તિ જીવી વાવીસ એ સાબિતી નિષ્ઠાને જ્ઞાનથી સુધારે દરેક સ્થિતિ બદલાવ કોઈ જશો નહીં એ છે નીતિ અને જીવી વાવીસ એના માટે પ્રતિબદ્ધ છે જીવે. ત્યારબાદ બંને નારી શક્તિ માટે જોરદાર તાળીઓ રહેશે. વિચારમાં આવે છે હૃદયમાં બાર છે હવે છે જીવી વાવીસ સંસ્કૃતિનો આધાર છે. જીવી વાવીસ બતાવે છે બ્રાહ્મણ માત્ર પુરાણ નહીં. ત્યારબાદ પ્લાસ્ટિક સેવા કાર્ય જીવી વાવીસ
જીવન શરૂ થાય નામથી શહેર દરેક મંચે અસર અમે છીએ બદલાવ દિશા અને સાહસનો વિચાર GBYS ક્રાંતિ કે બદલાવ કે હથિયાર અમે પાછળ નીકળીએ છીએ અમે છીએ GBYS ત્યારબાદ હિના શ્રી મુકેશભાઈ પંડ્યા जो इंटरनेशनल आर्टिस्ट है इंटरनेशनल मिनिएचर आर्टिस्ट है ત્યારબાદ સુબોધભાઈ દવે કે જે સાહિત્ય અને સંગીત ક્ષેત્રે જાણીતા છે ત્યારબાદ સરલાબેન દવે સુપ્રસિદ્ધ લોકગાયિકા છે ત્યારબાદ તીર્થભાઈ પંડ્યા જેઓ એક્ટર છે અને ત્યારબાદ શ્રીમતી કાજલબેન પંડ્યા ગાંધી જે સુપ્રસિદ્ધ લોકગાયિકા છે ત્યારબાદ છે ભાવેશભાઈ ત્રિવેદી ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર છે ભાવેશભાઈ ત્રિવેદી જેઓ ઇન્ટરનેશનલ કોરિયોગ્રાફર છે અને ત્યારબાદ શ્રીમતી કાજલબેન પંડ્યા ગાંધી સુપ્રસિદ્ધ લોક ગાયિકા છે જોરદાર તાળીઓના ગણગડાટથી આપણે આ ક્ષણને વધાવી લઈએ છીએ નમસ્કાર જે વસ્તુ આખું સંચાલન સંજયભાઈ નાગર કનિષાબેન પંડ્યા નમસ્કાર ગુરુ બ્રાહ્મણ યુવા વિદ્યા સંગઠન દ્વારા આયોજિત 4 ટેલેન્ટ હન્ટની ભવ્ય સફળતા બાદ આજે અમે 5મો એટલે કે 5 સ્ટાર ટેલેન્ટ હન્ટ આપણી બહુમૂલ્ય ઉપસ્થિતિમાં ઉજવી રહ્યા છીએ. આપણે કદાચ પ્રશ્ન પૂછે કે ટેલેન્ટ હન્ટ એટલે વળી શું? તો દરેક વ્યક્તિનામાં કંઈક ને કંઈક કૌશલ્ય છુપાયેલું હોય છે. એક ખૂબી દરેક ભગવાને દરેકને આપી જ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એને બહાર લાવતા નથી અને ઉજાગર કરતા નથી. પણ GBYS દ્વારા આજે આ 5મો ટેલેન્ટ હન્ટ જ્યારે અમે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે એવી અનેક કળાઓ જેમાં સંગીત, નૃત્ય, ચિત્રકળા, વક્તૃત્વ એવી દરેક ખૂબીઓને ઉજાગર કરવાના હેતુસર અમે 5 સ્ટાર ટેલેન્ટ હન્ટનું આયોજન કર્યું છે. ત્યાં કાર્યક્રમને સવારીને બેઠા આજના આ કાર્યક્રમમાં શ્રી 1008 મહામંડલેશ્વર તાળીઓના ગણગડાટ સાથે આપણે વધાવી દઈશું. સાહેબ આપનું સ્વાગત છે. શ્રીમતી રીટાબેન પટેલ જેઓ માનનીય ધારાસભ્ય છે ગાંધીનગરના, પણ મોદી સાહેબના કાર્યક્રમમાં તેઓની ઉપસ્થિતિ જરૂરી હોય તેઓ આપણી વચ્ચેથી અહીંથી વિદાય લીધી છે. આપણે પ્રેરણાથી અહીં ઉપસ્થિત છીએ એવા શ્રી મહર્ષિ તેજાનંદ સ્વામીજીનો અને ત્રિકમ સાહેબનો આપણે જયઘોષ બોલાવીશું. ખૂબ ભાવથી બે હાથ ઊંચા કરીને મહર્ષિ તેજાનંદ સ્વામીજીનો, શ્રી ત્રિકમ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બોલો સ્વામી તેજાનંદનો જય. અત્રે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ સંગઠન દ્વારા આયોજિત ટેલેન્ટ હન્ટ 5 સ્ટાર કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય હસમુખદાસ બાપુ, માનનીય કાની બાપુ,
અન્ય સંતો મહંતો, અત્રે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત આપણા શ્રી ગૌતમભાઈ ગેડિયા, જે આપણા સમાજનું ઘરેણું કહેવાય, ગૌરવ કહેવાય, કે જેઓ પહેલાં અનુસૂચિત જાતિ એસસી મોરચાના પ્રમુખ હતા, પણ અત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે જનરલમાં તેઓને ઉપાધ્યક્ષ બનાવ્યા. એ ખરેખર આપણા સમાજ માટે ગૌરવની વાત છે. એવા બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ માનનીય જીજીપીએસના કાર્યક્રમ માટે, આ કાર્યક્રમને હું કાર્યક્રમ નહીં કહું પણ એક પર્વ કહીશ. જીબીવાયએસ એ એક પરિવાર છે અને આપણા પરિવારની અંદર કોઈ પણ પ્રસંગ હોય તો બધા સાથે મળીને ઉજવતા હોઈએ છીએ. પણ જસ્ટ દાખલા તરીકે કોઈના મેરેજ લગ્ન હોય દીકરા દીકરીના, તો કે કોઈના કે એમના ફાધરના નામે બોલાય કે એમનો પ્રસંગ ખૂબ જ સરસ દીપાવ્યો. બસ એવી જ રીતે આ કાર્યક્રમ એ સફળતા મળશે તો કે ભાઈ જીબીવાયએસના પ્રમુખે આ કાર્યક્રમ કર્યો અને દીપી ઉઠ્યો. એ રીતે નામ પ્રમુખનું આવશે, સ્થાપકનું આવશે, પણ એ કાર્યક્રમ કરવા માટે શું શું કરવું પડે છે, કેટલી હું અમુક અમારા સંસ્થાના નામ જણાવીશ કે જેઓએ આ કાર્યક્રમને સફળ કરવા માટે અથાગ પ્રયત્ન કર્યા છે. અમારી સંસ્થાના સ્થાપક શ્રી ગીતેશભાઈ ગાંધી. લોકો મને કહેતા હોય છે કે જીતુભાઈ વ્યાસને તો કે જ્યારે પણ મંચ મળે, બોલવાનું મળે ત્યારે ગીતેશભાઈના વખાણ કરતા. પણ વખાણ કોના કરાય કે જે વખાણવા લાયક હોય. ગીતેશભાઈના વખાણ એટલા માટે કરવા પડે છે દીકરી માટે જોરદાર તાળીઓ. સ્ટેજની જમણી બાજુ આવી જશે ઋત્વિક શ્રી દીપક કુમાર પટિયા, કુલદીપ દિપિનભાઈ અબોદન, ખુશ્બુ મુકેશ કુમાર પંડ્યા, સૌરભ કુમાર હસમુખભાઈ શ્રીવાણી, સ્વરા અરવિંદ કુમાર ચોરસિયા, લલિત કુમાર પ્રેમજીભાઈ પુરાણી, સિદ્ધાર્થ મહેન્દ્ર કુમાર શ્રીવાણી, ચંચળબેન સુરેશભાઈ શ્રીગોળ, ઉર્મિબેન અલ્પેશભાઈ શ્રીવાણી, દેવ નરેન્દ્ર કુમાર શર્મા, નીત વિજય કે તે સ્ટેજની જમણી બાજુ આવી જાય અને નાનકડી આપણી દીકરી પરી તેને હવે
ગુરુ બ્રાહ્મણનો જે સમાજ છે એ સમાજ પોતાની ભાવનાઓ અને પોતાની ઓળખ કલા દ્વારા વ્યક્ત કરે છે. જ્યાં કલા ફૂલે છે, ફાલે છે, ત્યાં સમાજ હંમેશા વિકસિત રહે છે. કલા માત્ર સૌંદર્ય નથી, પરંતુ સામાજિક જાગૃતિનું સાધન પણ છે. આવી જ સુંદર મજાના આ ટેલેન્ટ હન્ટમાં હું કનિષા આપ સર્વનું સ્વાગત કરું છું. સમયનો અભાવ છે એટલે વધારે તમારા લોકોનો સમય ન ખેરવતા આપણે આજે કાર્યક્રમ છે એની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કલાની છે આ દુનિયા, અહીં કોઈને બંધન નથી. મન મૂકીને જુઓ, હવે રોકવું નથી. પ્રતિભાના રંગોને મંચ પર છલકાવી દો. એમ જ આપણે સંગીત, નૃત્ય અને નાટિકાના સુંદર પ્રદર્શનો અહીંયા તમારી સમક્ષ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ જે ડાન્સ લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે તેવા સ્વરા અરવિંદ કુમાર ચોરસિયા, તેમને નમ્ર વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવે અને પોતાના નૃત્ય કલાથી આપણા સૌના મનને મોહિત કરી લે. મારા વચ્ચે ના હોય. જ્યારે અહીંયા પરફોર્મન્સ થતું હોય हर संकट में तुझे जीवन सहाय, डर मत जीवन पथ पर, हे मेरे प्यारे, मैं तेरे संग हूँ, हर दुख हार
चाहा, ना मैं दूर ना पल भर को जाऊं, तेरे संघर्ष में ही रह जाऊं। मैं हूँ तेरे संघर्ष पर छाया बनकर चलता हूँ, तू बस नाम जपता है मैं तेरा झांकता हूँ। जहाँ है टूटे वहाँ प्रेम हो देना, अंधेरा गहराए तो दीप हो जाना। कर्म कर निस्वार्थ फल मुझ पर छोड़, हर श्वास में मेरा नाम जोड़। मैं हूँ तेरे संघर्ष पर छाया बनकर चलता हूँ, तू बस नाम जपता है मैं तेरा झांकता हूँ। तेरे आंसू में भी मैं हूँ, तेरी हंसी में भी मैं हूँ, तेरी हर पीड़ा हरता मैं ही, तेरे हृदय में बसता मैं ही। भक्ति में ढल जा, मुझ में समा जा, फिर मन सागर सा शांत हो जाएगा। मैं हूँ तेरे संघर्ष पर छाया बनकर चलता हूँ, तू बस नाम जपता है मैं तेरा झांकता हूँ। 15,000 રૂપિયા ખૂટ્યા અને ખબર નહીં કેમ પણ એક માણસને ખબર પડી કે આટલું સરસ કામ કરી રહ્યા છે, 15,000 રૂપિયા ખૂટે છે અને મારા ખાતામાં મેસેજ આવ્યા, ગૂગલ પેમાં 15,000 આવી ગયા। હું અચંબિત થઈ ગયો કે કોણ, અને ત્યારથી મારા ખૂબ અંગત થઈ ગયા। એવો સાહેબ જોગીડો કે જેને કોઈ સ્ટેજની ઈચ્છા નથી પણ આ રીતે સેવા કરે રવિચંદ્ર સાધુ સાહેબ, એમને વિનંતી કરું કે આ બંને ઉપર આવો મંચ પર અને આપણું સન્માન શ્રી સુબોધભાઈ દવે સાહેબને વિનંતી કરી કે સાથી રિષભ અને પૂજ્ય સાધુ સાહેબનું સન્માન કરશો। સાધુ સાહેબ શ્રી જેવી શ્રીમાળી સાહેબ ઉપસ્થિત છે, એમના વિશે કહેવાનું હતું, એમના વિશે બોલવાનું હતું પણ સાહેબ વિશે બોલવાનું ચૂકાઈ ગયું છે। સાહેબ અહીંથી માફી માંગુ છું, તમારા માટે વંદન વંદન અને વંદન। ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના માતૃ સંસ્થાના પ્રમુખ શ્રી, એની સાથે એવા બીજા જ અમારા મુરબ્બી શ્રી દેવેન કાકા, એમના માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય। એમની સાથે સાથે અમારા પ્રજ્ઞેશભાઈ। ત્યારબાદ ફરીથી એક નૃત્ય કલા આપણે અહીંયા નિહાળવા જઈ રહ્યા છીએ। ઋત્વિક શ્રીમાળી, તેમને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને તે તેમના નૃત્ય કલાથી આપણા સૌના મનને મોહી લેશે।
જવાબદારીઓના કારણે આજે તમારી બધા વચ્ચે એક અક્ષય પાત્રનો અમે કોન્સેપ્ટ લાવ્યા છે, જેમાં માટલું જે છે એ તમારી જોડે એક સરસ મજાનું રંગીન માટલું તૈયાર થઈને આવશે. એ અક્ષય પાત્રનો મતલબ એવો કે ખૂટે નહીં એવું દાન. એમાં તમારી જોડે અમારા વ્યવસ્થાપક સમિતિના હોદ્દેદારો આવશે. એમાં તમને કોઈ યોગ્ય લાગે તો એમાં દાન આપ મૂકી શકો છો. એની સાથે સાથે બીજી વાત કરવી કે 12 સરસ મજાના ચિત્રો તમે જોયા હશે. આખા ભારતમાં આપણે જઈએ મગન દાદા એટલે એક જ ચિત્ર બધા બનાવે. કયું છે? કુદરતી સૌંદર્ય. બે પહાડ હોય, વચ્ચે સૂર્ય હોય, એક જ ચિત્ર બધાને આવડે, બીજું કશું આવડે નહીં. એટલે અમને બધું કાચ પડદા બી બહુ જરૂરી છે. અને એની અંદર અમે એવું થીમ રાખી સાહેબ કે જેની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજનો જે પરંપરા છે, આપણો જે ઇતિહાસ છે, અને એ ઇતિહાસ કેવી રીતે ઉજાગર થાય તો સંતો મહંતો જે છે ને એમના જીવન ચરિત્રને દર્શાવતા ચિત્ર યુવાનો દોરે, એમના અંદર જે સંસ્કાર આવે. આજે સાહેબ ચિત્ર જે છે મારા હૃદયની અંદર આનંદની લાગણી છવાઈ ગઈ. કેવા કેવા ચિત્રો તમે બહાર જોયા છે, મહર્ષિ કર્કાચાર્યનું ચિત્ર, તો એના માટે ઇન્સ્ટાગ્રામની અંદર એ ફોટા અપલોડ કરેલા છે. એમાં ધ્યાનથી સમજો, ઇન્સ્ટાગ્રામ ઉપર આપ GBYES લખશો, એની અંદર બધા ચિત્રો મૂકેલા છે. એમાં તમને જે 3 ચિત્રો ગમે એ લાઈક કરવાના. એ પહેલો બીજો ત્રીજો નંબર અમે આપવાના છે. જોડે અમારા જજીસ પણ માર્ક આપશે. તો ઇન્સ્ટાગ્રામ પર જોતા રહેશો. થેન્ક યુ. આપણે નૃત્ય કલા તો જોઈ, પણ નૃત્યની અંદર જે સંગીત હોય છે એ જ સિંગિંગ લઈને આવી રહ્યા છે પ્રેમ દીપક કુમાર પંડ્યા, જે બોલિવૂડ ગીત આપણી સમક્ષ રજૂ કરવાના છે. પ્રેમ દીપક કુમાર પંડ્યા. અને જ્યારે हेलो Oh
થેન્ક યુ. ખૂબ જ સુંદર મજાની પ્રસ્તુતિ. એ સમાજની ઓળખ છે, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે. આવી જ એક સંસ્કૃતિ અને આપણી પરંપરાને આ સ્ટેજ ઉપર લઈને હવે આવી રહ્યા છે કુલદીપ દીપિનભાઈ તપોદન. कुलदीप दीपिनभाई तपोदन. हैप्पी बर्थडे बच्चों. चलो चलो अभी केक काटते हैं और ये रहा तुम दोनों का गिफ्ट. थैंक यू पापा, थैंक यू. घड़ी बदल रही है, शाम है कभी कभी है धूप जिंदगी, और यहाँ जीवन जो है समा. प्रॉब्लम सॉल्व कर दो ना. अरे कोई तो बचा. सुनो भाई साहब, सुनो. मैया रिश्तों से ज्यादा वक्त हम अब अपने फोन को देते हैं. भूल जाते वो खुशियां जो उनकी साथ रहने में होती है. दूसरों की तकलीफों का मजाक बना लेते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं. मैंने तो अपने घर को खो दिया. ये गलती आप मत करो, क्योंकि इंसान ने टेक्नोलॉजी को बनाया है, टेक्नोलॉजी ने इंसान को नहीं. બહુ સરસ મજાનું. ખુશ્બુ મહેશ કુમાર પંડ્યા એમને નમ્ર વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવે અને તેમના અવાજથી આપણે બધા જ ને મંત્રમુગ્ધ કરી દે. हेलो हेलो. પછી આ બધા કલ્પે છે. मेरे
એમના દીકરી છે અને એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય કે એ કળાનો વારસો દીકરી સુધી પહોંચી ગયા છે. અને જ્યારે પરફોર્મન્સ ચાલતું હતું ને તો હું પાછળ જોતો કરતો હતો કે મોંજોરી ખરું નથી આવી. અને હવે આગળના કાર્યક્રમ માટે હું ગીતેશભાઈને માઇક સોંપીશ. આગળ જે રોલ છે ગીતેશભાઈ તમારા હસ્તે. થેન્ક યુ. આપણે પરફોર્મન્સની વચ્ચે વચ્ચે સન્માનની વિધિ પણ ચાલુ રાખીએ છીએ. ત્યારે આવા હજુ તો કેટલા બધા પરફોર્મન્સ બાકી છે જે જોવાની મજા આવશે. ત્યારે સૌપ્રથમ આપણી સહયોગી સંસ્થા જે આમંત્રિત છે, સૌપ્રથમ મહર્ષિ સ્વામી શ્રી ગિરજાનંદ સેવા ટ્રસ્ટના પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત છે. તેમને વિનંતી કરું કે આપ મંચ પર આવશો. કચ્છ ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રફુલભાઈ શુક્લ અહીંયા ઉપસ્થિત નથી. શ્રી મહાલક્ષ્મી ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીના પ્રમુખ શ્રી રાજુભાઈ શ્રીમાણી, અમરાઈવાડી ગુરુ બ્રાહ્મણ સેવા સમિતિના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ શ્રીમાણી, 10 ગામ ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાન શ્રી અશોકભાઈ દવે અથવા તો દયાનંદભાઈ હાજર હતો, ઉપસ્થિત હતો. સૌ આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમારા અમરાઈવાડી યુવા સમિતિના પ્રમુખ અને અમારા સૌથી પ્રિય મિત્ર દવે સાહેબ કરી રહ્યા છે. ત્યારે તાલીઓ રૂકણી નહીં ચાહીએ. હવે આપણે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, શ્રી અશોકભાઈ દવે ગીરમથા. અશોકભાઈ દવે માટે જોરદાર તાળીઓ થઈ જાય. શ્રી અશોકભાઈ દવે સાહેબ, થેન્ક યુ. હવે અમે જ્યારે મિત્રો હવે જબરજસ્ત સાંભળવા જેવી વાત બહુ મજા આવશે. અમે જ્યારે આમંત્રણ પત્રિકા આપવા ગયા ને જેવી સાહેબ, ત્યારે અમને જબરજસ્ત અનુભવ થયો. બાપુ મોટી વાત કહું છું, અમે બધા આમંત્રણ પત્રિકા આપવા ગયા ત્યારે અમને ગુજરાતની અંદર હું આજે 15મો ગીતાનો અધ્યાય બોલવાની છું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ પંચદશોऽધ્યાયः. શ્રી ભગવાન ઉવાચ ऊर्ध्वमूलमधः शाखम् अस्वत्थं प्राहुलव्रयं छन्दांसि यस्य पर्णानि यस्यं वेद स वेदवित् अधस्तोत्रं प्रस्थिता शाखा गुणप्रभुता विषयप्रवाला अधेस्य मूलानं सन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह ततो लभ्यते नान्तो न जति न च सम्प्रतिष्ठा अस्वत्थवेदं सुविदूरमूलम् असंनशसेन क्रूरेण चित्वा ततः पदं तत्परिवारितव्यं यस्मिन् गतानां वर्तन्ते भूयः तमेव चाद्यं पुरुषं प्रवर्ते यत प्रवृत्ति भ्रष्टा पुराणे निर्माणमोहादिशसम्मनतोषा अध्यामनित्यामनिमुक्तकामा द्वन्द्वैर्निमुक्ता सुखदुःखसविने गच्छन्त्यमूला पद्मोऽयन्त न तद्वासविते सूर्यो न च शाको न पावको यद्गत्वा न निवर्तन्ते तद्धामं परमं मम गोमयिवासो जीवलोके जीवबुद्धः सनातन मनस्येन्द्रियाणि प्रभुभीष्टानि कल्पते शरीरम् आप्नोति यच्चामृतामतीश्वर गृहीत्वैतानि संयाति वायुं गङ्गानि वासया श्लोकचक्षुदर्शनं च रसग्रहणमेव च अधिष्ठायं मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं शिवं वापि व्यञ्जनं गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो यो आत्मानो नैनं पश्येत तेश्वर यदा वित्तं तेजो जगद्भासवेदेखिलं यच्चन्द्रमसि यच्चान्द्रं तत्तेजो विद्धिमामकं गामाविश्य च भूतानि गालया आगमोजसा कृष्णामि च विसर्वा सुमुद्वा न चास्व अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहवास्मित प्राणपानसमायुक्तो
જે સિંચન કરવાની વાત હતી એને આપણે સાર્થક થતું જોયું છે. તો આવો આગળના પરફોર્મન્સને માણીએ. પહેલા જ એક ડિબેટ ચાલુ હતી મારા દોસ્તારો સાથે. અમારી આવી રીતે ડિબેટ થતી રહેતી હોય છે અને એની અંદર એમણે મને એવું કહ્યું કે આપણે પશ્ચિમી સંસ્કૃતિ છે એના તરફ વળી રહ્યા છીએ અને એક બહુ જ મોટો, હું આને રિલિજન પર લઈ જવા નથી માંગતી, પણ એક આ કિસ્સો અત્યારે કહેવો જરૂરી છે એટલે કહી રહી છું. મેં 5 વર્ષ મુસ્લિમ કોમ્યુનિટી સાથે કામ કર્યું છે. મારી ઓફિસ મારા જે બોસ હતા એ મુસ્લિમ હતા. એમના જેટલાના બાળકો 3 બાળકો હતા એ, અને જ્યારે એક છોકરું 5 થી 7 વર્ષનું થાય એટલે કે સમજવું થાય એવું તરત જ એ લોકોને કલમા પઢાવે અને એમની જે પુસ્તક છે, જેવી રીતે આપણે ગીતા છે એવી રીતે એમનું પુરાણ હોય છે અને એના ક્લાસીસ એ લોકોના એવરી 1 કલાક એ લોકો કરાવતા હોય છે. આવી જ રીતે અમે થોડા ટાઈમ પહેલા મારા લોકોનું ડિબેટ ચાલતું હતું અને એની અંદર આ જ વાત આવી કે હવે કોણ ગીતા વાંચે છે, આપણે ગીતા શું મહત્વ ધરાવે છે. તો જેટલું પણ સાયન્સ તમે લઈ લો કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, અગર તમારે રણનીતિ લેવી છે કે તમારે તમારા જીવનના કોઈ પણ પ્રશ્નનો તમારે ઉકેલ જોઈએ છે, તો એક વખત ગીતા તમારો પ્રશ્ન તમે તમારા મગજમાં વિચારો અને ગીતાનું કોઈ પણ પાનું ખોલો અને એનો જે મંત્ર આવે એને વાંચો અને તમને તમારા જીવનમાં જે પ્રશ્નથી તમે ઘેરાયેલા છો એનો જવાબ ના મળે તો બધું નકામું છે. એટલે એનો તમારા દરેક પ્રશ્નનો જે જવાબ છે એ કૃષ્ણ ભગવાને કહેલી ભગવદ્ ગીતામાં છે અને આપણે પણ આપણી સ્કૂલોમાં ગીતાજીના પાઠને ડેલી બેસિસ પર શરૂ કરવા જ જોઈએ. એવી એ અમારો નિષ્કર્ષ ત્યારે નીકળ્યો હતો અને એનું આપણે એને તાજું એવું ઉદાહરણ જોયું છે. દીકરી માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. સાથે સાથે જે અક્ષય પાત્ર અહીંયા ફરી રહ્યું છે તેમાં અમુક દાન આપણને મળે છે. શ્રી દશરમ સમાજ સેવા તમે જગ્યા બદલી દો તમે કહો પણ નહીં સેટ ગેર તારી ના કરતો બીજું કહેતા પછી प्रेम सौंदर्य और ममता की धरती पर आपका प्रकोप छाया. भक्तों की रक्षा करने के लिए वो कभी योद्धा थे जो रानी, तो कभी पाप का विनाश करने के लिए भयंकर मुझे वरदान मिला है कि मेरी मृत्यु किसी पुरुष के हाथों नहीं हो सकती और किसी स्त्री में ऐसी शक्ति कहाँ जो मुझे मान सके. तू शेरों की नारी है, तू भस्मों की सवारी है, तू रक्षा की धार है, तू विनाश की ताकी है. तेरे हौसले से जलेगा ये अंधकार. Oh
की हाथ जोड़ी। जब अन्याय की आग जले तो यूं बदलकर मुद्दों का पंखाली સૌથી પહેલા આ પરફોર્મન્સ પરફોર્મન્સ કર્યું છે મહાકાળી માનું, એટલે મહાકાળી મા માટે આપણે એક જય બોલાવીશું. જય મહાકાળી મા. પ્રોગ્રામને આગળ લઈ જતા આગળનું પરફોર્મન્સ કરવા માટે આવી રહ્યા છે જગદીપ દીપક કુમાર તપોદન, વધુ સ્પર્ધા છે મારા સ્વપ્નાનો ગુરુ પ્રમાણ સમાજ. નમસ્કાર. ગુરુ બ્રાહ્મણ સમાજ કોણ છે? ગુરુ બ્રાહ્મણ સમાજનો મને પરિચય કરાવનાર મારા ગુરુ, મારા માર્ગદર્શક અને મારા નાના શ્રી નિકુંજ વૈશ્ય જે અત્રે ઉપસ્થિત છે, તેમના ચરણોમાં વંદન સાથે હું મારું વક્તવ્ય અહીંયા શરૂ કરું છું. રાધે રાધે. જય તેજાનંદ સ્વામી. આજે જ્યારે હું સ્વપ્નના ગુરુ બ્રાહ્મણ સમાજ તરફ નજર કરું ત્યારે મને યાદ આવે છે ગુરુ બ્રાહ્મણ સમાજના સાંસ્કૃતિક વિરાસતનો ભવ્ય ઇતિહાસ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનું નામકરણ કરનાર ઋષિવર્ય ગંગાચાર્યના વંશજો એટલે ગર્ભવંશી ગુરુ બ્રાહ્મણ. ગુરુ બ્રાહ્મણનું નામાભિધાન દ્વાપર યુગથી જ થયું હોવાનું માનવામાં આવે છે. આદિ અનાદિ કાળથી ગુરુ બ્રાહ્મણના ઘરમાં વેદો, પુરાણો, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત હોય જ છે. ગર્ગગોત્રી ગુરુ બ્રાહ્મણ સમાજ એ પ્રાચીન કાળથી સમાજમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરતો આવ્યો છે. આ સમાજે પ્રખર જ્યોતિષીઓ અને ઉત્તમ કર્મકાંડીઓ ભેટ કર્યા છે. મહર્ષિ તેજાનંદ સ્વામીના વંશજો છીએ આપણે. આપણા સમાજ વિશે આપણા ટૂંકા સ્વપ્ન કોઈ દિવસ હોઈ જ ન શકે. આપણા તો રક્તમાં જ સ્વપ્ન જોવાની અને તેને પૂરા કરવાની ધગશ રહેલી છે. આપણા સમાજ પાસે એવું યુવાધન રહેલું છે જેણે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં અને વિદેશોમાં પણ આપણા સમાજનું નામ રોશન કર્યું છે. આપણો સમાજ ગીત સંગીત, નાટ્ય કલા, છવી કલા અને અન્ય ઘણી કળાઓમાં નિપુણ હતો અને આજના આધુનિક યુગમાં પણ અગ્રેસર રહ્યો છે. આવા વ્યક્તિઓમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવા આપણા સમાજની કેટલીક સમાજસેવી સંસ્થાઓ તેમને મંચ પૂરો પાડી રહી છે અને વધારે પ્રોત્સાહિત કરી રહી છે. ક્લાસ 3 થી લઈને IAS, IPS જેવી ઉચ્ચ પરીક્ષાઓના પદમાં પણ આપણો સમાજ ટકી રહ્યો છે. રાજકીય ક્ષેત્રે આપણા સમાજે નિર્વિવાદપણે પોતાની જગ્યા બનાવી લીધી છે. શિક્ષણ ક્ષેત્રે આપણા સમાજે હરણફાળ ભરી છે, જ્યારે નારી સશક્તિકરણમાં વેગવંતી આહાદેક જગાવી છે. પરંતુ જો આપણે આપણા સ્વપ્નના ગુરુ બ્રાહ્મણ સમાજનું નિર્માણ કરવું હશે તો માત્ર પોતાના વખાણ કરવાથી કે પોતાના પરગણાના વખાણ કરવાથી કામ નહીં ચાલે. આપણે પરગણાવાદને છોડવો પડશે. આપણે પોતાના વખાણ કરીશું તો આપણો સમાજ આગળ નથી આવવાનો. એવા ઘણા વ્યક્તિઓ છે, ઘણા સમાજ છે જે આપણા સમાજની મદદ લઈને ક્યાંયના ક્યાંય પહોંચી ગયા અને આપણે હજી પરગણાના નામે ત્યાંના ત્યાં જ છીએ. મારા સ્વપ્નના ગુરુ બ્રાહ્મણ સમાજમાં પરગણાવાદનો હંમેશને માટે નાશ થઈ ચૂક્યો હશે. અત્યારના સમયમાં આપણા સમાજમાં ઘણા લોકોને ફોરેન જઈને વસવાનો ઢીલો લાગ્યો છે. મારા સ્વપ્નના ગુરુ બ્રાહ્મણ સમાજનો દરેક યુવા પોતાના દેશમાં રહીને પોતાના સમાજ માટે અને પોતાના રાષ્ટ્ર માટે કામ કરશે તેવી મારી ઈચ્છા છે. તેવી મારી ખૂબ જ પ્રબળ ઈચ્છા છે. આપણા સમાજના કેટલાક ભામાશ
તામાશાઓની મદદથી ગાંધીનગર ખાતે આપણને જે જમીન મળી છે ત્યાં મારા સ્વપ્નના ગુરુ બ્રાહ્મણ સમાજની અંદર એક વિશાળ સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવશે. મારા સ્વપ્નના ગુરુ બ્રાહ્મણ સમાજની સંસ્કૃતિ અતિ ભવ્ય અને ઉજ્જવળ હશે. તે પેઢી દર પેઢી વિકસિત થતી રહેશે અને વિકસિત ભારતના દેશવાસીઓના સપનાને સાકાર કરવા પોતાનો ફાળો આપતી રહેશે. મારા સ્વપ્નના ગુરુ બ્રાહ્મણ સમાજ એ દેશના વિકાસની કૂચને વેગવંતી બનાવવા માટે પોતાનું સાંસ્કૃતિક યોગદાન આપતો રહેશે તેવી આ સમાજના યુવા તરીકે મારી પ્રબળ ઈચ્છા છે. આપણા સમાજના કેટલાક તામાશાઓની મદદથી અને સરકારશ્રી દ્વારા ગાંધીનગરના સેક્ટર 13 માં આપણને જે જમીન મળી છે તો મારી આ સમાજના યુવા તરીકે એક પ્રબળ ઈચ્છા છે કે આપણે આના પછીનું જે નેક્સ્ટ ટેલેન્ટ હન્ટ 6 કરીએ એ આપણા પોતાના સમાજ ભવન